नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। 4 साल पहले तांदुलजा इलाके में वाहन तकरार के मामले में 22 साल के एक युवा की हत्या कर दी गई थी। दरअसल 5 लोगों ने हत्या की इस वारदात को अंजाम दिया था। ऐसे में इन 5 लोगों पर केस चल रहा था और अब आखिरकार कोर्ट ने इस मामले में सज़ा सुना दी है। दरअसल इन 5 आरोपियों को आजीवन कैद की सज़ा सुनाई गई है, जिसके चलते केस के वकील ने इस मामले में ज़्यादा जानकारी दी है। आज केस जे छे ए सन 2018 હતો। તાંદલજામાં આવેલ કબીર ચિકન શોપ જે છે એના માલિક ફારૂકભાઈ, એમનો દીકરો ફરહાન, એમની પત્ની ફરીદા, એમનો નોકર પરવેઝ ઉર્ફે ટકલો તથા અન્ય એમ કુલ 5 આરોપીઓ હતા। અને ફરિયાદી જે છે યાસીનભાઈ ભોલાભાઈ મેમણ, એમનો દીકરો જે ઇલિયાસ જે છે એ રિક્ષા ચલાવવાનો ધંધો કરતો હતો અને આમિર કોમ્પ્લેક્સમાં આવેલ જે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં આરોપીઓને ફરિયાદીના દીકરા સાથે બનાવ જે બન્યો તારીખ 22/7/2018ના રોજ એના 1 મહિના પહેલાં બોલાચાલી થયેલી અને તારીખ 22/7/18ના રોજ બંને વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા દરમિયાન ફારૂકભાઈ જે છે એ એમની બાઇકમાં સંતાડી રાખેલું જે ચપ્પુ હતું એ ઇલિયાસની છાતીના ભાગે મારી દીધું। તેમજ અન્ય આરોપીઓ હતા, સહ આરોપીઓ, એ લોકોએ મરણ જનાર ઇલિયાસ જે રેતીના ઢગલામાં જઈને પડ્યો એને મુક્કા, લાતો તેમજ માથામાં ભાગે ઈંટ મારી દીધેલી અને એના લીધે ઇલિયાસને ખૂબ લોહી નીકળેલું, એને ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું। અને ત્યારબાદ આ જે કેસ જે છે એ શ્રી વાય ભાવસાર સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવાઓને ધ્યાને લઈ અને ભાવસાર સાહેબે તમામ 5 આરોપીઓ જે છે એમને તકસીરવાર ઠેરવી કલમ આઈપીસીની કલમ 302, 307, 143, 147, 148 તેમજ 149 અને 120B મુજબ તકસીરવાર ઠેરવી અને તમામ જે આરોપીઓ જે છે એમને આજીવન કેદની સજા ફરમાવી છે। आजकल आए दिन महंगाई बढ़ती जा रही है। दरअसल लगातार जीवन ज़रूरत की चीज़ों के दामों में बढ़ोतरी की खबर सामने आ रही है। रसोई गैस के दामों में तो बढ़ोतरी हो ही रही है, इसके अलावा पेट्रोल और डीजल के दाम भी लगातार बढ़ते जा रहे हैं। ऐसे में आज इन बढ़ते हुए दामों के सामने विरोध जताते हुए कांग्रेस के अग्रणी और कार्यकर इकट्ठा हुए। वडोदरा शहर में कांग्रेस समिति की ओर से आज बढ़ते हुए दामों के सामने विरोध प्रदर्शन का आयोजन किया गया, जिसके चलते शहर कांग्रेस के प्रमुख ऋत्विक जोशी समेत कांग्रेस के अग्रणी और कार्यकर बड़ी तादाद में उपस्थित रहे और सभी की ओर से हाथ में पोस्टर, बैनर और प्ले कार्ड लिए महंगाई का विरोध किया गया। इसके अलावा कांग्रेस समिति ने बाइक, स्कूटर, साइकिल जैसी चीज़ों पर पुष्पांजलि अर्पित कर बढ़ती हुई महंगाई पर अनोखे तरीके से विरोध जताया। प्रोग्राम એટલા માટે છે કે બાઇક એટલા માટે લારી પર મૂકી છે કે હાથ લારી ઉપર બાઇક મૂકીને ખેંચી લઈ જવાનો દિવસો ના આવે। પ્રજાને જાગૃત કરવા માંગીએ છીએ। 5 રાજ્યોની ચૂંટણી હતી ત્યાં સુધી 137 દિવસ ભાવ સ્થિર રાખ્યા। જેવા સત્તામાં આવી ગયા ભાવ વધારી દીધા। પહેલા ભાવ વધારે હતા। તમે જુઓ જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલનો ભાવ ઓછો છે તો તમે શું કામ પ્રજા પર બોજ નાખો છો? ગુજરાત સરકાર ઈચ્છે તો આ પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થઈ શકે છે, પણ એમનું એવી કોઈ ઈચ્છા શક્તિ છે નહીં। એ લોકો સત્તાના નશામાં મસ્ત છે, પણ આ પ્રજા વડોદરા શહેરની બહુ શાણી છે। તમે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે મોંઘવારીનો બોજો નાખી રહ્યા છો, જીવન જરૂરિયાતની વસ્તુ મોંઘી કરી છે, શાકભાજી, दूध, पेट्रोल, डीजल, मध्यम અને ગરીબ વર્ગ કઈ જશે? આર્થિક રીતે કમર તૂટી ગઈ છે। કોરોનાની મહામારી બાદ એક તો લોકોની નોકરીઓ જતી રહી, બેરોજગારી આવી ગઈ અને ઉપરથી આ લોકો જો ભાજપ સત્તાના નશામાં મસ્ત છે। એટલે વડોદરાની જનતાને જાગૃત કરવા માટે અને ભાજપને સબક શીખવવા માટે આ કાર્યક્રમ કર્યો છે। લોકોના પ્રશ્ન માટે હંમેશા રસ્તા પર આવી રહી છે। દરેક પ્રશ્ન કોંગ્રેસ ઉઠાવી રહી છે અને લોકોને પણ જાગૃત કરી રહી છે કે આ સરકાર હવે આપણે લાયક રહી નથી। જ્યારે તમે ઘરનો ચૂલો સળગાવી નહીં શકતા, ઘરમાં રસોઈ નથી કરી શકતા, પોતાના બાળકોનું પેટ નથી ભરી શકતા, તો બાળકોને શિક્ષણ કઈ રીતે આપી શકશો? એટલે દરેક વસ્તુમાં
પેટ્રોલનો ભાવ વધ્યો છે, એને લીધે દરેક વસ્તુનો ભાવ વધે છે અને એટલા માટે અમે કોંગ્રેસનું સંગઠન આજે રોડ પર આવીને આખા દેશમાં, આખા ગુજરાતમાં મોંઘવારી વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છીએ। અત્યારે ગૃહિણીનું પોતાની એક બચત હોય છે, જે રસોઈ ગેસ બોટલથી કે શાકભાજીથી એ બધામાંથી બચાવીને પોતાની એક બચત કરી રહી હોય છે। એ બચત પણ લોકડાઉનને લીધે તો ખોરવાઈ ગઈ જ હતી, પણ અત્યારે પણ ગૃહિણી એ રીતે ઘણી જ મુશ્કેલીમાં આવી ગઈ છે કે પોતે બચત કરી નહીં શકતી, પોતાનું બચાવેલી વસ્તુ પણ ઘરના બજેટમાં યુઝ કરવું પડે છે। लहरीपुरा सिंधी व्यापारी परिवार की ओर से लहरीपुरा में चेटी चंद पर्व के चलते मेगा रक्तदान शिविर का आयोजन करवाया गया, जिसके तहत प्रदेश भाजपा महामंत्री भार्गव भाई भट्ट, डिप्टी मेयर नंदाबेन जोशी समेत के पदाधिकारी उपस्थित रहे। लहरीपुरा सिंधी व्यापारी परिवार की ओर से हर साल चेटी चंद का पर्व मनाया जाता है और चेटी चंद के पर्व को मनाते हुए रक्तदान शिविर का आयोजन करवाया जाता है। ऐसे में इस साल भी महाप्रभु झूलेलाल साईं के जन्म जयंती के महापर्व चेटी चंद पर मेगा रक्तदान शिविर का आयोजन करवाया गया। दरअसल बीते 22 सालों से ये आयोजन होता आ रहा है और उसी के तहत इस साल भी लहरीपुरा में मेगा रक्तदान शिविर आयोजित हुई। आपको बता दें कि परम पूज्य मनीष लाल साईं के हाथों से झूलेलाल साईं की आरती करवाकर इस शिविर का लोकार्पण करवाया गया और इस मौके पर डिप्टी मेयर नंदाबेन जोशी, प्रदेश भाजपा महामंत्री भार्गव भाई भट्ट समेत के पदाधिकारियों की भी उपस्थिति रही। अहींया लहरीपुरा वेपारी सिंधी वेपारी समाज तरफथी बधा ज वेपारीओ मुंशी खांचा, पद्मावती, सीटाडेल, नवा बजार बधा मार्केटो भेगा मळी स्वैच्छिक रक्तदान शिबिरનું आयोजन करे छे। आ 23મું રક્તદાન શિબિર છે, જ્યાં દાતાઓ ઉમળકાથી આવે છે। લોહીની જે જરૂર જે માનવ શરીરમાં જ બને છે એની સેવા અમારા બધા વેપારીઓ ભેગા મળી અને કરે છે અને જેને પણ નિઃશુલ્ક ગમે ત્યારે લોહી જોઈએ, અડધી રાત્રે પણ જોઈએ તો એમને પૂરું પાડવામાં આવે છે। અમારા ઝૂલેલાલ ભગવાન જે શાંતિના અવતાર હતા એમની પ્રેરણાથી જ કે સમાજ માટે, દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ એ પ્રવૃત્તિથી અહીંયા ભેગા મળીને અમે आज लहरीपुरा सिंधी वेपारी एसोसिएशन द्वारा आज रक्तदान ए महादान जे होय छे एनुं आज अहींया केम्पनुं आयोजन करवामां आव्युं छे। सौ प्रथम तो आ आयोजन करता रूपचंद भाई अने समग्र वेपारी संघने हूँ खूब खूब अभिनंदन आपूँ छूँ। साथे साथे एमनो जे 10 થી 8નો જે કેમ્પ રાખ્યો છે એમાં એમને 1000નું ટાર્ગેટ રાખ્યું છે, 1000 બોટલ્સ કલેક્ટ થાય તો એની માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અત્યાર સુધીનો આ 22 વર્ષથી આ કેમ્પ ચલાવી રહ્યા છે અને 2 વર્ષ કોરોના કાળના એ કેમ્પ ન થઈ શકે। આજે આ 23મો કેમ્પ છે। 13,800 લગભગ રક્તદાતાઓએ એમને રક્તદાન કર્યું છે। સૌ રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રક્તદાન એ જ વ્યક્તિ કરી શકે કે જે સ્વસ્થ હોય અને આ રક્ત બીજા નિરોગ જે વ્યક્તિને અપઘાત થયો હોય, થેલેસેમિયા હોય, રક્તસ્રાવ બ્લીડિંગ થતું હોય આ વ્યક્તિને આ રક્ત પૂરું પાડવામાં આવે છે અને આ મહાદાન છે। ત્યારે આ સિંધી પરિવાર વેપારી એસોસિએશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છે અને બધા જ એમના પરિવારો, એમના કર્મચારીઓ આજે આ રક્તદાન કરશે। ચેટીચંદની વેલ ઇન એડવાન્સમાં એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। 9 વર્ષે એમને ખૂબ સારું જાય, આરોગ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે જય ઝૂલેલાલ। चेटीचंदनी उजवणी वडोदरा शहरना सिंधी भाईओ बहु धामधूमथी करे छे, परंतु आ चेटीचंदनी उजवणीनी विशेषता ए छे के आना निमित्ते छेल्ला अनेक वर्षोथी लगभग 23 वर्षथी पद्मावती शॉपिंग सेंटरना सिंधी वेपारी भाईओ, मंगल बजारना सिंधी वेपारी भाईओ, आसपासना सिंधी वेपारी भाईओ, अन्य सिंधी भाईओ अने झूलेलाल मंदिर एक ब्लड डोनेशनना केम्पनुं पण आयोजन करे छे અને વિક્રમી સંખ્યામાં બ્લડ ડોનેશન માટે આવે છે। આશ્ચર્ય એ વાતનું છે કે સિંધી વેપારીઓ પોતે, એમના પરિવારજનો અને એમના સ્ટાફના મેમ્બરો પણ આજે રક્તદાન કરે છે। તો કોઈ ઉત્સવને ઉજવવાની આ એક અનોખી પદ્ધતિ છે। વર્ષોથી સિંધી સમાજ પોતે પોતાની આધ્યાત્મિક સાધનાની સાથે સમાજની સેવામાં લાગેલો છે। વડોદરા શહેરનું એક અભિન્ન અંગ છે અને એટલા માટે आ चेटीचंदनी खूब खूब शुभकामनाओं सर्व सिंधी भाईओ बहनों ने आपू छूँ अने आ कार्य माटे एमनी प्रवृत्तिने बिरदावुं छूँ अने आवा समाज कार्य थकी ज आध्यात्मिक आशीर्वाद आपी पर रहे छे। सौना पर झूलेलालजीना आशीर्वाद रहे ए ज आजना प्रसंगनी मारी प्रार्थना।
जूनागढ़ में आंगनवाड़ी की आशा वर्कर बहनों की ओर से बीते कई वक्त से अपने वेतन और अन्य कई मांगों को साझा किया जा रहा है। दरअसल वेतन में बढ़ोतरी से लेकर हर चीज़ में आशा वर्कर बहनों की कई मांगे हैं। ऐसे में इन मांगों को बार बार प्रस्तावित करने के बावजूद भी अभी तक उनके हक में कोई फैसला नहीं सुनाया गया है, जिसके चलते आंगनवाड़ी की बहनों की ओर से आंगनवाड़ी यूनियन के प्रमुख के साथ जाकर आज मामलतदार कचहरी पर आवेदन पत्र दिया गया। दरअसल जूनागढ़ में आंगनवाड़ी की बहनों ने ये आवेदन पत्र देते हुए तकरीबन 19 मांगे साझा की है और उन सभी का ये कहना है कि अगर जल्द से जल्द उनकी मांगों का स्वीकार नहीं किया गया तो फिर आंगनवाड़ी की बहनों की ओर से बड़े पैमाने पर आंदोलन किया जाएगा। वडोदरा ग्राम्य एसओजी को गांजे की हेराफेरी की जानकारी मिली थी, जिसके चलते एसओजी ने वॉच बिछाई थी और फिर डभासा निकट से गांजे की हेराफेरी करने वाले 2 शख्सों की पुलिस ने गिरफ्तारी भी की। दरअसल 1 किलो 940 ग्राम का गांजा इन दोनों के पास से बरामद किया गया। ऐसे में इन दोनों की गिरफ्तारी कर उनके पास से जो भी कुछ मिला है उसे एसओजी ने अपनी हिरासत में लिया है और इस मामले में आगे की कार्रवाई की जा रही है। जिस तरह आए दिन महंगाई बढ़ती जा रही है, आम जनता के लिए ये बढ़ती हुई महंगाई परेशानी का सबब बन रही है। दरअसल आम जनता पहले ही कोरोना के चलते काफ़ी परेशान थी। ऐसे में अब बढ़ती हुई महंगाई से लोगों के आर्थिक हाल खस्ता हो रहे हैं, जिसके चलते बढ़ती हुई महंगाई के सामने कांग्रेस पार्टी की ओर से आज विरोध प्रदर्शन किया जा रहा है। ऐसे में सावली तालुका में भी कांग्रेस पार्टी की ओर से लगातार बढ़ रहे चीज़ों के दामों के सामने विरोध प्रदर्शन किया गया। दरअसल सावली तालुका कांग्रेस के अग्रणी और कार्यकर बड़ी तादाद में इकट्ठा हुए और हाथ में पोस्टर बैनर लिए इन सभी की ओर से महंगाई के सामने विरोध जताया गया। इसके अलावा रसोई गैस, पेट्रोल, डीजल पर चलने वाली कार, साइकिल समेत कई चीज़ों पर पुष्पांजलि अर्पित कर कांग्रेस ने इस मामले में विरोध प्रदर्शित किया। समग्र भारतની પ્રજા ભયંકર મોંઘવારીની હાડમારી ભોગવી રહી છે। એવા સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ મોંઘવારી વિરોધનું આંદોલન કરવાનું જે એલાન કર્યું છે એ મુજબ આજે સાવલી તાલુકામાં પણ મોંઘવારીના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું છે। આજે શાકભાજીનો ભાવ આસમાને, તેલનો ભાવ આસમાને, પેટ્રોલ ડીઝલનો ભાવ આસમાને, અત્યારે એટલી બધી પ્રજા હેરાન થઈ રહી છે કે જેની કોઈ હદ નહીં। અને આ વખતે ગુજરાતની પ્રજાએ 2022માં આવનારી ચૂંટણીમાં નક્કી કર્યું છે કે આ ભ્રષ્ટાચારી અને મોંઘવારી વધારનારી સરકારને કોઈપણ સંજોગોમાં ઉખાડીને ફેંકી દેવામાં આવશે અને મોંઘવારી ઓછી નહીં કરે તો કોંગ્રેસનો કાર્યક્રમ કાયમ ચાલુ રહેશે। મોંઘવારી વિરોધી આંદોલન ચાલુ રહેશે અને પ્રજાને પણ સાથે જોડીને આવનારા પ્રોગ્રામોમાં પ્રજાને પણ સાથે લઈને ગેસના બોટલના ભાવ, શાકભાજીના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ આ સરકારને ઓછો કરવા માટે કોઈપણ સંજોગોમાં મજબૂર કરવામાં આવશે અને નહીં ઓછો કરે તો આવનારી ચૂંટણીમાં 2022 कांग्रेस लाविशનું सूत्र में साकार करीશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।